વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે HRM સિસ્ટમની અંદર ક્લાઉડ આધારિત માનવ સંસાધન સંચાલન એટલે HRM સિસ્ટમનો શું પડકાર થાય છે, એટલે કે ક્લાઉડ આધારિત હોય, મીન્સ કે ક્લાઉડનો સમય કરવામાં આવે તો પડકારોનો સામનો કેવી રીતે થઈ શકે છે. અને બીજું છે માનવ સંચાલન HRMમાં ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેરની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે, એના વિશે આપણે આજે ચર્ચા કરશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે HRMમાં ક્લાઉડ એકાઉન્ટિંગનો સમય થતાં પડકારોનો સામનો કેવી રીતે થાય છે. તો સૌથી પહેલાં ઉત્તમ ડેટા સંચાલન, સુરક્ષા જળવાઈ રહે છે. એટલે કે ક્લાઉડ આધારિત સિસ્ટમ અદ્યતન ડેટા સંચાલન ક્ષમતાઓ અને મજબૂત સુરક્ષા પગલાં ઓફર કરે છે. તમે ડેટા સંચાલન ક્લાઉડ એકાઉન્ટનું બહુ જ એકદમ શુદ્ધ હોય છે. એકદમ એન્ક્રિપ્શન, એક્સેસ કંટ્રોલ અને નિયમિત બેકઅપનો એમાં ઉપયોગ થાય છે, જે ડેટા ભંગનું જોખમ ઘટાડે છે અને ડેટા અખંડિતતાને સુનિશ્ચિત કરે છે. માટે એમાં ડેટા એકદમ સરળ રીતે જળવાઈ રહે છે, કારણ કે બેકઅપનો તેમાં સમાવેશ થાય છે અને એક્સેસ કંટ્રોલ અને એન્ક્રિપ્શન હોવાથી એની અખંડિતતા પણ જળવાઈ રહે છે. બીજી છે વધેલી સરળતા અને સુગમતા, એટલે કે વધેલી એક્સેસિબિલિટી અને લવચિકતા. ક્લાઉડ HRM સિસ્ટમ HR ડેટાને રિમોટ એક્સેસ પ્રદાન કરે છે, જે કર્મચારીઓ અને HR કર્મચારીને કોઈ પણ સમયે ગમે ત્યાંથી માહિતી એક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ સિસ્ટમો પણ માપી શકાય તેવી બદલાતી વેપારી જરૂરિયાતને અનુરૂપ છે. એટલે કે HRM સિસ્ટમમાં રિમોટ હોય છે, જેના દ્વારા કોઈ પણ કર્મચારીને અથવા HR કર્મચારીને કોઈ પણ માહિતી જોતી હોય તે મેળવી શકે છે, જેથી કાર્ય કરવામાં વેપારી જરૂરિયાતો મુજબ પગલાં લેવામાં સુગમતા અને સરળતા રહે છે. ત્રીજું છે કાર્યક્ષમ સંચાર ચેનલો. ક્લાઉડ માનવ સંચાલનની અંદર HR પ્લેટફોર્મમાં ઘણીવાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ચર્ચા મંચો અને રિયલ ટાઈમ સૂચનાઓ જેવી સંકલિત સંચાર સાધનોનો સમાવેશ થાય છે, જે આંતરિક સંચાર અને સહયોગમાં સુધારો કરે છે. હવે HRMમાં જો આ ક્લાઉડ એકાઉન્ટ સમય કરવામાં આવે તો તેની અંદર ઇન્સ્ટન્ટ મેસેજિંગ સુવિધા હોય છે અને રિયલ ટાઈમ સૂચનાઓ પણ હોય છે. એમાં ચર્ચાના મંચોનો પણ સમાવેશ થાય છે, જેના આધારે આપણે આંતરિક સંચારના પગલાં કેવી રીતે લેવા એમાં સહયોગતા આપણને સાંપડે છે. જેથી કાર્યક્ષમ સંચાર ચેનલો હોવાને કારણે આપણે આપણી ઉદ્યોગની સંચાર માહિતી આપણે એક્સેસ કરી શકીએ છીએ. અનુપાલન અને નિયમનકારી સંચાલન. ક્લાઉડ આધારિત માનવ સંચાલન સિસ્ટમની અંદર સ્વયંસંચાલિત અનુપાલન, ટ્રેકિંગ અને ચેતવણીઓ પ્રદાન કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે સંસ્થાઓ નિયમનકારી ફેરફારોની સાથે અદ્યતન રહે છે અને કાનૂની સમસ્યાઓ ટાળવા માટે યોગ્ય દસ્તાવેજો જાળવી રાખે છે. એટલે કે HRM સિસ્ટમની અંદર જો ક્લાઉડ એકાઉન્ટિંગનો સમય કરવામાં આવે તો તેની અંદર ટ્રેકિંગ કરવાની વ્યવસ્થા હોય છે, જેથી એમાં તે સંસ્થાઓના નિયમોમાં ફેરફાર થાય અથવા નવા કાનૂનો આવેલા હોય તો તેની માહિતી મળે છે, જેનાથી કર્મચારીઓ વચ્ચે આદાન પ્રદાન થવાથી કર્મચારીઓ વચ્ચે વિશ્વાસપાત્ર બનાવાય છે, જેથી કાનૂની સમસ્યાઓ ટાળવા માટે યોગ્ય દસ્તાવેજો તેમાંથી મળી રહે છે અને કાનૂની સમસ્યાઓ માટે જરૂરી માહિતી પૂરતી મળી રહે છે. ખર્ચ કાર્યક્ષમતા. ક્લાઉડ સોલ્યુશન ભૌતિક સંગ્રહ અને મેન્યુઅલ પ્રોસેસિંગની જરૂરિયાત ઘટાડે છે. પરિણામે ઓપરેશનલ ખર્ચ ઓછો થાય છે. જે ઓપરેટિંગ ખર્ચ હોય છે ઓછો થાય છે, કારણ કે મેન્યુઅલ પ્રોસેસિંગની જરૂરિયાત ઘટાડી દે છે. માણસની જરૂરિયાત ઓછી પડે. એક જ મશીન, એક જ કોમ્પ્યુટર બધું કામ કરે છે. તેઓ સબસ્ક્રિપ્શન આધારિત પ્રાઇસિંગ મોડેલ પણ ઓફર કરે છે. સોફ્ટવેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપૂરતું રોકાણ ઘટાડી દે છે. એટલે ખર્ચની અંદર શું થાય છે? ઘટાડો થાય છે.
આમ જોઈએ તો પરંપરાગત માનવ સંસાધન સંચાલન એટલે HRMમાં સિસ્ટમ ડેટા સંચાલન, સુરક્ષા, સુલભતા, સંચાર, અનુપાલન અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર પડકારોનો સામનો થઈ શકે છે. ક્લાઉડ આધારિત HRM સિસ્ટમો અપનાવીને આ પડકારને અસરકારક રીતે ઘટાડી શકાય છે, જે અદ્યતન સુવિધાઓ, સુધારેલી સુરક્ષા, વધુ સુગમતા અને ખર્ચ બચત પ્રદાન કરે છે. આપણને XYZ કોર્પોરેશન, ABC સેવાઓ, એલિમેન્ટ રિટેલ, DF કન્સ્ટ્રક્શન અને GHI જેવી હેલ્થકેર જેવી સંસ્થાઓ તેમની HR પ્રક્રિયાઓ અને એકંદર કાર્યક્ષમતા વધારવા માટે ક્લાઉડ આધારિત સોલ્યુશન પર સંક્રમણથી લાભો મેળવી શકે છે. એટલે જુદી જુદી કંપનીઓ જો હોય તો એ લાભ મેળવી શકે છે. હવે સેકન્ડ મુદ્દો છે HRMમાં ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેરની મુખ્ય લાક્ષણિકતાઓ કહી કે ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ એ રિમોટ સર્વર્સ પર હોસ્ટ કરેલા સોફ્ટવેર પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને ઇન્ટરનેટ પર તેના એકાઉન્ટિંગ અને નાણાકીય કાર્યોનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. ક્લાઉડ એકાઉન્ટિંગ છે જે ઇન્ટરનેશનલ છે, એટલે કે ધંધાકીય કાર્ય રિમોટ સર્વર્સ એમાં હોસ્ટ કરેલો હોવાથી ઇન્ટરનેટ ઉપર કાર્ય થઈ શકે છે અને નાણાકીય કાર્યોનું સંચાલન પણ થઈ શકે છે. આ સિસ્ટમોમાં રિયલ ટાઈમ ડેટા એક્સેસ, સ્વચાલિત પ્રક્રિયાઓ અને અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન થાય છે, જે તેમને આધુનિક વ્યવસાયો માટે પસંદગી બનાવે છે. એટલે કે HRM સાથે એકીકરણ કરીએ તો શું લાભ થાય છે? તો ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર HRMS વચ્ચે સીમલેસ એકાકરણ, નાણાકીય અને HR પ્રક્રિયા વચ્ચે સરળ ડેટા પ્રવાહીની ખાતરી આપે છે. આ એકીકરણ પગારપત્રક, લાભો અને અન્ય કર્મચારી સંબંધિત ખર્ચાઓના એકીકૃત સંચાલનને સમર્થન આપે છે. એટલે કે ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એ HRMની જે સિસ્ટમ છે એની અંદર સરળ ડેટા પ્રવાહી કરી શકે છે. HR પ્રક્રિયાઓ બરાબર, જે નાણાકીય સાથે કર્મચારી જોડાયેલા હોય છે તેને પૂરેપૂરો ડેટા પૂરો પાડે છે કર્મચારીઓનો, જેથી પગારપત્રક, એને મળતા લાભો, વધારે માહિતીઓ રિયલ ટાઈમ ખરેખર સમયે મળી જાય છે, જેથી પગારપત્રકો બનાવવામાં ઘણો બધો સુગમતા રહે છે. પછી રિયલ ટાઈમ ડેટા એક્સેસ છે. ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ માનવ સંસાધન અને ફાઇનાન્સ ટીમોને વાસ્તવિક સમયના નાણાકીય ડેટાને એક્સેસ કરવાની મંજૂરી આપે છે, સમયસર નિર્ણય લેવાની અને સચોટ રિપોર્ટિંગની સુવિધા આપે છે. એટલે કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય તો એને નાણાકીય માહિતી પ્રદર્શિત કરવી હોય અથવા સમયસર નિર્ણય લેવો હોય તો એના રિપોર્ટ એક્સેસ કરી અને સમયસર એ આપણને સુવિધા રિપોર્ટિંગની આપે છે. ઓટોમેટેડ પેરોલ પ્રોસેસિંગ, પગારપત્રકની ગણતરી કરી, કર કપાત અને ડાયરેક્ટ ડિપોઝિટની ઓટોમેશન મેન્યુઅલ ભૂલો ઘટાડે છે અને ખાતરી કરે છે કે કર્મચારીને ચોક્કસ અને સમયસર ચૂકવણી કરવામાં આવે છે. આ ઓટોમેટેડ પેરોલ પ્રોસેસિંગ હોય છે તેનાથી પગારપત્ર ઓટોમેટિક બને છે, કારણ કે કર્મચારીની માહિતી જે છે એ પ્રોસેસિંગ કરવામાં આવેલી હોય છે. એટલે 1લી તારીખે પગાર થતો હોય તો 1લી તારીખે ઓટોમેટિકલી પેરોલ એટલે પગારપત્રક, પેરોલ છે એ પગારપત્રક ઓટોમેટિક દરેક કર્મચારીનું છપાઈને બહાર પડે છે, જેનાથી ભૂલો થવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે અને કર્મચારીને ચોક્કસ સમયસરની ચૂકવણી થઈ જાય છે. ખર્ચ સંચાલન, કર્મચારીઓ જનરલ રીતે ખર્ચ સબમિટ કરી શકે છે અને HR વિભાગ ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા આ ખર્ચાઓને સરકારી રીતે ટ્રેક કરી શકે છે, મંજૂર કરી શકે છે અને ભરપાઈ કરી શકે છે. જુદા જુદા અલગ અલગ વિભાગના જે કર્મચારીઓ હોય એ HR ડિપાર્ટમેન્ટને શું કરે છે, પોતાના ખર્ચના ડેટા સબમિટ કરે છે અને ક્લાઉડ એકાઉન્ટ શું કરે છે, એ પ્લેટફોર્મ ઉપર દ્વારા ખર્ચાઓને અસરકારક રીતે ટ્રેક કરે છે, ચેક કરે છે અને પછી એને મંજૂર પણ કરે છે અને ભરપાઈ પણ કરી આપે છે. આ સુવિધા ક્લાઉડ એકાઉન્ટિંગમાં રહેલી છે. બજેટિંગ અને અનુમાન, એડવાન્સ બજેટિંગ ટૂલ્સ માનવ સંસાધન વિભાગોને રિયલ ટાઈમ ડેટાના આધારે સચોટ નાણાકીય આગાહીઓ પ્રદાન કરીને ભાવિ ભરતી, તાલીમ અને વિકાસ ખર્ચ માટે યોજના બનાવવામાં મદદ કરે છે. તો એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એ HRMની અંદર એડવાન્સ બજેટિંગ ટૂલ્સ બનાવી અને એના રિયલ ડેટા એક્સેસ કરે છે અને નાણાકીય આગાહીઓ પ્રદાન કરી શકે છે. ભવિષ્યમાં કેટલી નાણાંની જરૂર પડશે અને કેટલી કર્મચારીઓને તાલીમ આપવી પડશે, કેટલા કર્મચારીઓની ભરતી કરવી પડશે, એના વિકાસ માટે શું ખર્ચ કરવો પડશે, બધી માહિતી રિયલ ટાઈમ ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર આપે છે. અનુપાલન સંચાલન, ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર આપમેળે નિયમો અપડેટ કરીને
જરૂરી અહેવાલો જનરેટ કરીને સંસ્થાઓની શ્રમ કાયદાઓ અને કરવેરાનું નિયમનું પાલન કરવામાં મદદ કરે છે. તો ક્લાઉડ એકાઉન્ટિંગ જે HRMમાં આપમેળે બધું નિયમન અપડેટ કરે છે એવી સુવિધા એની અંદર હોય છે, જેથી શ્રમના કાયદાઓની જાણ થાય છે અને એને નિયમનું પાલન ધંધામાં કરાવે છે, જેથી જે સમયસર રિપોર્ટ મળી જતા હોવાથી કાયદાકીય ગૂંચવણો છે તે એને ઘટાડે છે. માપનીયતા: જેમ જેમ સંસ્થાઓ વધતી જાય તેમ તેમ ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેરફારો વિના વધેલા ડેટા વોલ્યુમ અને વધુ જટિલ માનવ સંસાધન પ્રક્રિયાઓને નિયંત્રિત કરવા માટે સરળતાથી સ્કેલ કરી શકે છે. જેમ જેમ સંસ્થા વધતી જાય એમ ક્લાઉડ સિસ્ટમ નોંધપાત્ર રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલે મેઇન જે એના કાર્યક્ષેત્રફળ હોય છે એમાં જે ફેરફાર થાય છે એ બધા ફેરફારનું નિયંત્રિત કરી શકે છે અને એનો સ્કેલ છે ને એ સરળતાથી પ્રદર્શિત કરી શકે છે. એટલે મીન કે જેમ જેમ ધંધો વધતો જાય તેમ તેમ એનું કાર્યક્ષેત્ર વધતું જાય તેમ તેમ એનું સંચાલન પણ યોગ્ય રીતે આ એકાઉન્ટિંગ સોફ્ટવેર કરે છે. સુરક્ષા અને ડેટા પ્રોટેક્શન: ક્લાઉડ પ્રદાતાઓ મજબૂત સુરક્ષા પગલાં અમલમાં મૂકે છે, જેમાં એન્ક્રિપ્શન, એક્સેસ કંટ્રોલ અને નિયમિત બેકઅપનો સમાવેશ થાય છે. તે સુનિશ્ચિત કરે છે કે સંવેદનશીલ માનવ સંસાધન અને નાણાકીય ડેટા ઉલ્લંઘન અને નુકસાન સામે સુરક્ષિત છે. એટલે કે આની અંદર બેકઅપનો સમાવેશ હોય છે, એક્સેસ કંટ્રોલ હોય છે, જેથી ડેટા ભંગાણ પડતું નથી અને ડેટા ખંડિત થતો નથી અને નુકસાન પણ પામતું નથી, એટલે સુરક્ષિત રહે છે, જે ઉદ્યોગ માટે સારું કહેવાય છે. કર્મચારી સેલ્ફ સર્વિસ પોર્ટલ: કર્મચારીઓ સેલ્ફ સર્વિસ પોર્ટલ દ્વારા તેની પગાર પત્રકની માહિતી, ટેક્સ દસ્તાવેજો, લાભોની વિગતો એક્સેસ કરી શકે છે, જેનાથી માનવ સંસાધન વિભાગ પરનો વહીવટી બોજ ઓછો થાય છે. કર્મચારી જાતે પોતે પોર્ટલ ઉપર જઈ પોતાના પગારની વિગત, પોતાને જોઈતા ટેક્સ ભરવાના દસ્તાવેજો, પોતાને કયા કયા લાભો મળે છે એની વિગતો બધું જોઈ શકે છે. એટલે વહીવટી બોજ ઓછો થાય છે, જે ઓફિસનું કામ ઘટી જાય છે, પોતે જ ઓનલાઈન જોઈ શકે છે. એટલે કર્મચારી સેલ્ફ સર્વિસ પોર્ટલ દ્વારા એ બધું કરી શકે છે. રિપોર્ટિંગ અને એનાલિટિક્સ: ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર વ્યાપક રિપોર્ટિંગ અને એનાલિટિક્સ ક્ષમતાઓ પ્રદાન કરે છે, જે માનવ સંસાધન મેનેજર્સને વિગતવાર નાણાકીય અને ઓપરેશનલ રિપોર્ટ જનરેટ કરવા, મુખ્ય પ્રદર્શન સૂચકાંકોનું નિરીક્ષણ કરવા અને ડેટા આધારિત નિર્ણય લેવાની મંજૂરી આપે છે. ક્લાઉડ જે એકાઉન્ટિંગ છે એ શું કરે છે? વ્યાપક રિપોર્ટિંગ ભેગા કરે છે અને રિપોર્ટ દ્વારા એ HR મેનેજર્સને વિગતવાર નાણાકીય અને બીજી બાબતોનું જનરેટ કરે છે. એનો રિપોર્ટ જનરેટ કરી અને એને માહિતી આપે છે. એટલે જે મેનેજર છે, સંસાધન મેનેજર છે, HRM મેનેજર છે, તે મુખ્ય પ્રદર્શન સૂચકાંકોનું નિરીક્ષણ કરે છે અને ડેટા આધારિત પોતે સેલ્ફ રિપોર્ટિંગ બનાવે છે. ઉદ્યોગની બધી જોવે છે અને એના ઉપરથી એને શું નિર્ણય લેવો એની મંજૂરી આપી શકે છે. તો મિત્રો, ડેટા HRMમાં ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર દાખલ થવાથી શું લાભ થાય છે એ જોયું અને એની લાક્ષણિકતા શું છે એ જોયું. તો આ 2 મુદ્દાનો સમાવેશ આપણે આજે આ વિડીયોમાં કર્યો છે. ફર્ધર નેક્સ્ટની અંદર લોકપ્રિય એકાઉન્ટિંગ સોફ્ટવેર જોઈશું આપણે ક્લાઉડના, અને એના પછી એના ઉપયોગ જોઈશું. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.